આજે બનાવીશું તહેવારો માટે મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી પડવાળા અને ક્રિસ્પી ખસ્તા શક્કરપારા. શક્કરપારા બનાવવા અડધો કપ ખાંડ લેશું. એમાં અડધો કપ પાણી ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડ પીગળે ત્યાં સુધી થવા દેશું. હવે ગેસ બંધ કરી ખાંડવાળા પાણીને ઠંડુ થવા દઈએ. હવે શક્કરપારાનો લોટ બાંધવા 2 કપ ઘઉંનો લોટ લેશું. એમાં 2 ટેબલસ્પૂન રવો ઉમેરીએ અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરીએ. હવે 1/4 કપ જેટલું પીગળેલું ઘી ઉમેરી સારી રીતે લોટ સાથે મોણને મિક્સ કરી દેશું. હવે ઠંડા થયેલા ખાંડવાળા પાણી સાથે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈએ. હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપી દેશું અને પછી લોટને થોડો મસળી મોટી સાઈઝનું લુવું કરી લેશું. હવે જાડી ભાખરી જેવું વણી લઈએ અને શક્કરપારાને ચોરસ ટુકડામાં કાપી લેશું. હવે મીડિયમ ગરમ તેલમાં સ્લો ગેસની ફ્લેમ પર એક કરી બધા જ શક્કરપારાને ઉમેરી દેશું અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીંયા એકદમ પડવાળા ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા મેંદાના લોટના ઉપયોગ વગર તૈયાર છે.